નમસ્કાર મિત્રો, આજે આપણે હિસાબની મેળવણી પત્રકનો ફરી એક દાખલાની ગણતરી કરીએ છીએ। દાખલા નંબર 18 હરિયમ ટ્રેડર્સનું તારીખ 31/12/2019ના રોજનું પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપણને આપેલું છે। પડતરના હિસાબોમાં આપણને હવાલા આપેલા છે 3, જે પ્રમાણે આપણે ગણતરી કરવાની છે। તૈયાર કરો, એક પડતરનું પત્રક તૈયાર કરવાનું છે અને બીજું નફો કે નુકસાનનું મેળવણી પત્રક તૈયાર કરવાનું છે। એનો મતલબ કે આપણને પડતર પત્રક તૈયાર કરવાનું કીધું છે અને મેળવણી પત્રક પણ તૈયાર કરવાનું કહ્યું છે। તો પ્રથમ આપણે પડતર પત્રક તૈયાર કરીએ અને તેના પછી આપણે મેળવણી પત્રક તૈયાર કરીશું। તો સૌપ્રથમ આપણે ઉત્પાદનના એકમોની ગણતરી કરીએ તો ઉત્પાદનના એકમોની ગણતરી ઉત્પાદન બરાબર વેચાણના એકમો વત્તા આખરનો સ્ટોક માઇનસ શરૂનો સ્ટોક। તો મિત્રો અહીંયા આપણને વેચાણના એકમો પણ આપણને આપેલા નથી। આખરનો સ્ટોક તો આપણને આપેલો છે 4000 એકમ, શરૂઆતના એકમો પણ આપણને આપેલા નથી। આપણને વેચાણના એકમો આપેલા હોય તો ઉત્પાદન આપણે મેળવી શકીએ। આપણને અહીંયા એક માહિતી આપેલી છે વેચાણ ખર્ચા, અને કાઉન્સમાં કહેલું છે કે વેચેલ એકમ દીઠ ₹7 લેખે। તો 84,000 રૂપિયા છે, એકમ દીઠ પડતર કેટલી છે? 7 રૂપિયા। તો 84,000 ભાગે 7 કરીશું એટલે આપણને વેચાણના એકમો આપણને મળી જશે। કેટલા એકમો થશે? તો વેચાણ ખર્ચા ભાગે એકમ દીઠ ખર્ચ 84,000 ભાગે 7 એટલે 12,000 એકમો વેચાણના થશે। એ આપણે આ સૂત્રની અંદર મૂકીશું। વેચાણના એકમો આપણને 12,000 મળે છે વત્તા આખરનો સ્ટોક 4,000 છે, તો 12,000 ને 4,000 માઇનસ શરૂનો સ્ટોક 0 એટલે ઉત્પાદન આપણું કેટલું થશે? 16,000 એકમ। તો ઉત્પાદન 16,000 એકમો અને વેચાણ એમાંથી કેટલા છે? 12,000 એકમ। હવે આપણે પડતર પત્રક તૈયાર કરવાનું છે। વિગત, એકમ દીઠ પડતર અને રકમ। હવે હવાલા નંબર 1 માલ સામાન અને મજૂરી ખર્ચ ખરેખર થયેલ પડતરે ગણાય છે। તો મિત્રો અહીંયા આપણને માલ સામાન જેટલું પણ છે એટલે જ પડતર આપણે ધ્યાનમાં રહેવાની છે। તો માલ સામાન કેટલું છે? 2 લાખ। પરંતુ મિત્રો અહીંયા ધ્યાન આપજો કે દાખલાની અંદર જ્યારે ચાલુ કામ ખાતે આપણને માહિતી આપેલી હોય તે આપણને માહિતી બાદ કરવી પડે। તો માલ સામાન અહીંયા 2 લાખ છે, ચાલુ કામ ખાતે કેટલી છે? 10,000 રૂપિયા છે। તો 2 લાખ માઇનસ 10,000 એટલે આપણને માલ સામાનના જે ચાલુ કામ ખાતે છે એ આપણે બાદ કરીશું એટલે આપણને ચોખ્ખી પડતર મળશે 1,90,000 રૂપિયા। 1,90,000 ભાગે એકમો કેટલા છે? 16,000 એકમો એટલે 11,875 રૂપિયા એકમ દીઠ પડતર મળશે। એવી રીતની આપણે મજૂરી ખરેખર થયેલ પડતરે ગણાય છે। તો ખરેખર મજૂરી કેટલી છે? 1 લાખ। ચાલુ કામ ખાતે મજૂરી ચાલુ સ્ટોક કેટલો છે? મજૂરીનો 6,000, 1 લાખ માઇનસ 6,000 એટલે 94,000 રૂપિયા। એ 94,000 ભાગે એકમો કરીશું એટલે 5,875 રૂપિયા એકમ દીઠ પડતર થઈ જશે। આ બંનેનો ઉમેરો કરીશું એટલે આપણને પ્રાથમિક પડતર મળશે 17.75। કારખાના પડતર આપણે મેળવવાની છે। તો કારખાનામાં શું કીધું છે કે કારખાના ખર્ચા પ્રાથમિક પડતરના 10% છે। તો પ્રાથમિક પડતર જે આપણને મળી છે એના 10%, 2,84,000 ના 10% એટલે 28,400 એટલે આપણને કારખાના પડતર મળશે। 28,400 ભાગ્યા 16,000 કરીશું એટલે એકમ દીઠ પડતર મળશે 1.775। આનો ઉમેરો પ્રાથમિક પડતરમાં કરીશું એટલે કારખાના પડતર મળશે 19.525। હવે મિત્રો વહીવટી ખર્ચાની વાત કરીએ। પડતરના હિસાબોની સરખામણીમાં નાણાકીય હિસાબોમાં એક ઓફિસ પરોક્ષ ખર્ચા 10% ઓછા છે અને વેચાણના પરોક્ષ ખર્ચા 20% વધુ છે। તો મિત્રો આ કયા હિસાબોની વાત છે? નાણાકીય હિસાબોમાં આટલા ઓછા વધતા છે, એનો મતલબ કે આપણે પડતરના હિસાબોમાં આપણે ગણતરી કરવાની છે। તો અહીંયા આપણે ગણતરી કરેલી છે। ધારો કે પડતર હિસાબી પદ્ધતિમાં ઓફિસના ખર્ચા કેટલા છે? 100, તો 10% ઓછા ધ્યાનમાં લીધા છે। તો 10% ઓછા એટલે કેટલા છે? 90। 90 એ નાણાકીય પત્રકમાં આપણને કેટલા રૂપિયા આપેલા છે? 67,500 રૂપિયા આપેલા છે। તો 90 એ 67,500 હોય તો 100 એ કેટલા? એ પડતર પત્રકમાં ઓફિસ ખર્ચા થઈ જશે 75,000 રૂપિયા। એ 75,000 રૂપિયા આપણે અહીંયા મૂકીશું, એના ભાગે 16,000 કરીશું એટલે એકમ દીઠ પડતર મળશે 4.6875। એ ઓફિસ ખર્ચા કારખાનામાં આપણે ઉમેરો કરીશું એટલે આપણને ઉત્પાદન પડતર મળશે 24.2125 અને 3,87,400। આની અંદર શરૂનો સ્ટોક ઉમેરો કરીશું ને આખરનો સ્ટોક બાદ કરીશું। તો આખરનો સ્ટોક આપણને આપેલું છે, કેટલા એકમો છે? 4,000 એકમો આપણને આપેલા છે। તો મિત્રો અહીંયા આપણને આખરનો સ્ટોક જે ઉત્પાદન પડતર આવી હોય એ જ આપણે આખા સ્ટોકમાં ગણતરીમાં ધ્યાનમાં લેવાની। 24.2125 ગુણ્યા એકમો કેટલા છે? 4,000 એકમો કરીશું એટલે આપણને જવાબ મળશે 96,850 રૂપિયા। ઉત્પાદન પડતરમાંથી આખર સ્ટોક આપણે બાદ કરીશું એટલે આપણને વેચેલ માલની ઉત્પાદન પડતર મળશે 2,90,550 રૂપિયા। આના ભાગે હવે વેચાણના એકમો કરીશું 12,000 એકમો એટલે એકમ દીઠ પડતર મળશે આપણને 24.2125। હવે મિત્રો વેચાણ વિતરણના ખર્ચામાં શું કહ્યું છે? વેચાણના પરોક્ષ ખર્ચા 20% વધુ છે। ધારો કે પડતર પત્રકમાં વેચાણના ખર્ચા કેટલા છે? 100, તો નાણાકીય પત્રકમાં 20% વધુ છે તો વધારે કેટલા છે? 20%। તો નાણાકીય પત્રકમાં વેચાણના ખર્ચા કેટલા થશે? 120। 120 આપણને જવાબ કેટલો આપેલો છે? 84,000 આપેલો છે। તો 100 એ કેટલા? તો પડતર પત્રકમાં વેચાણના ખર્ચા આપણને જવાબ મળશે 70,000 રૂપિયા। એ આપણે અહીંયા લખીશું, એના ભાગ્યા 12,000 કરીશું એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 5.833। આ ખર્ચા આપણે વેચેલ માલની ઉત્પાદન પડતરમાં આપણે ઉમેરો કરીશું એટલે કુલ પડતર આપણને મળશે 30.05
અને 3,60,550 રૂપિયા. હવે મિત્રો આપણને દાખલાની અંદર વેચાણ આપેલું છે 4,80,000 રૂપિયા. એ આપણે વેચાણ અહીંયા મૂકીશું એટલે આપણને નફો મળશે 1,19,450 ભાગ્યા આપણે 12,000 કરીશું એટલે એકમ દીઠ નફો મળશે આપણને 9.95 રૂપિયા. હવે મિત્રો આપણને પડતર મુજબનો નફો કેટલો મળે છે 1,19,450 અને નફા નુકસાન મુજબનો ચોખ્ખો નફો કેટલો આપેલો છે 72,000 રૂપિયા. તો આ બંને વચ્ચેની આપણે મેળવણી કરવાની છે. તો મેળવણી પત્રક આપણે અહીંયા તૈયાર કરેલું છે જે આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે માલ સામાન ધ્યાનમાં લઈએ તો અહીંયા કેટલું છે 2 લાખ રૂપિયા છે. એમાંથી આપણે આ બાદ કરીએ 10,000 રૂપિયા એટલે કેટલું થાય ચોખ્ખું માલ સામાન 1,90,000 થાય છે. અહીંયા કેટલું છે 1,90,000 જ છે એટલે અહીંયા કોઈ પ્લસ માઇનસ કરવાનું નથી. મેળવણી પત્રક જ્યારે તૈયાર કરતા હોય ત્યારે આપણે આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. તો મેળવણી પત્રક બરાબર પડતર પત્રક માઇનસ નાણાકીય પત્રક. બીજું શું છે મજૂરી 1 લાખ રૂપિયા છે. એમાંથી કેટલું બાદ કરવાનું છે 6,000 રૂપિયા. તો અહીંયા કેટલું છે 94,000. તો અહીંયા પણ કેટલું છે 94,000 એટલે આપણે કોઈ પ્લસ માઇનસ કરવાનું નથી. ત્રીજું શું છે કારખાના ખર્ચા છે 40,000. એમાંથી આ ચાલુ કામ ખાતે કેટલા છે 4,000. 40,000 માઇનસ 4,000 એટલે ચોખ્ખા કારખાના ખર્ચા કેટલા કહેવાય 36,000 કહી શકાય. અહીંયા કેટલા છે કારખાના ખર્ચા 28,400. તો 28,400 માઇનસ 36,000 કરીશું એટલે માઇનસમાં જવાબ આવશે. તો આપણે શું કરીશું બાદમાં લખીશું કારણ કે ઉધાર બાજુ છે એટલે કારખાના ખર્ચા 7,600. તેના પછી મિત્રો આપણને ઓફિસ ખર્ચા આપેલા છે 75,000 રૂપિયા. અહીંયા કેટલા છે 67,500. તો 75,000 માઇનસ 67,500 7,500 પ્લસમાં જવાબ આવે છે. તો આપણે ઉમેરોમાં લખીશું ઓફિસના ખર્ચા 7,500. તેના પછી મિત્રો આખરનો સ્ટોક છે. આખરનો સ્ટોક છે એ જમાબાજીની વિગત કહેવાય છે. આપણે પછીથી ધ્યાનમાં લઈશું. હવે મિત્રો વેચાણ વિતરણના ખર્ચા કેટલા છે 70,000 રૂપિયા છે. અહીંયા વેચાણ વિતરણના ખર્ચા કેટલા છે 84,000 રૂપિયા છે. તો 70,000 માઇનસ 84,000 એટલે આપણે 14,000 માઇનસમાં જવાબ આવે છે. તો વેચાણ વિતરણના ખર્ચા બાદમાં લખીશું 14,000 રૂપિયા. તેના પછી મિત્રો આપણને વેચાણ કેટલું છે 4,80,000 રૂપિયા. એ આપણે જમા બાજુ પણ 4,80,000 રૂપિયા આપણને આપેલું છે એટલે કોઈ પ્લસ માઇનસ કરવાનું નથી. હવે મિત્રો ઉધાર બાજુ કઈ વિગતો બાકી છે માલ સામાન થઈ ગયું, મજૂરી થઈ ગઈ, કારખાના ખર્ચા થઈ ગયા, ઓફિસના ખર્ચા થઈ ગયા, વેચાણના ખર્ચા થઈ ગયા, માંડી વાળેલ પાઘડી કેટલી છે 10,000 રૂપિયા. અહીંયા શું છે નથી એટલે 0 માઇનસ 10,000 એટલે માઇનસ જવાબ આવે છે. તો માઇનસમાં લખીશું માંડી વાળેલ પાઘડી 10,000 રૂપિયા. ડિબેન્ચરનું વ્યાજ 16,500 છે. અહીંયા શું છે 0 છે. તો 0 માઇનસ 16,500 એટલે માઇનસમાં જવાબ આવે છે. તો બાદમાં લખીશું ડિબેન્ચર વ્યાજ 16,500 રૂપિયા. ચોખ્ખો નફો છે એ આપણે પછીથી ધ્યાનમાં લઈશું, અત્યારે ધ્યાનમાં લેવાનું નથી. વેચાણ થઈ ગયું. તૈયાર માલનો છેવટનો સ્ટોક કેટલો છે 80,000 રૂપિયા છે. અહીંયા સ્ટોક કેટલો છે 96,850. 96,850 અહીંયા કેટલો છે 80,000 રૂપિયા. એનો મતલબ કે 16,850 પ્લસમાં જવાબ આવે છે. મિત્રો જમા બાજુની વિગત છે એટલે આપણે પ્લસ આવે તો માઇનસ લખવાનું છે. તો આપણે પ્લસમાં જવાબ આવે છે તો બાદમાં લખવાનું છે આખરનો સ્ટોક 16,850 રૂપિયા. ચાલુ કામ ખાતેની આ બધી વિગતો આપણે અહીંયા ધ્યાનમાં લઈ લીધી છે. હવે બીજી વખત ધ્યાનમાં લેવાની નથી. મળેલ ડિવિડન્ડ કેટલું છે 4,000 રૂપિયા. અહીંયા શું છે 0 છે. તો અહીંયા નથી એટલે 0. અહીંયા શું છે 4,000. તો 0 માઇનસ 4,000 માઇનસ 4,000 જવાબ આવે છે. એ માઇનસ 4,000 આપણે જમા બાજુ છે તો આપણે શું કરવાનું છે પ્લસમાં લખવાનું છે મળેલ ડિવિડન્ડ 4,000 રૂપિયા. એના પછી મળેલ વ્યાજ કેટલું છે 6,000 રૂપિયા. અહીંયા શું છે 0. તો 0 માઇનસ 6,000 માઇનસમાં જવાબ આવે છે 6,000 રૂપિયા. તો જમા બાજુ છે તો આપણે શું કરવાનું છે પ્લસમાં લખવાનું છે વ્યાજની આવક 6,000 રૂપિયા. મિત્રો હવે બધી માહિતી આપણે પૂર્ણ થઈ ગઈ છે. હવે શું કરવાનું છે પડતર મુજબનો ચોખ્ખો નફો આપણને કેટલો મળ્યો છે 1,19,450. એ આપણે અહીંયા લખીશું. ઉમેરો કરીશું 17,500. એમાંથી આ જે બાદ કરવાની છે એની કુલ રકમ કેટલી છે 64,950. આ બેનો ઉમેરો કરીશું, આ બાદ કરીશું એટલે આપણને નાણાકીય હિસાબ મુજબનો ચોખ્ખો નફો મળશે 72,000 રૂપિયા, જે આપણને નફા નુકસાન ખાતામાં આપેલું છે 72,000 રૂપિયા. મિત્રો આ દાખલો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 2009માં પૂછવામાં આવેલો હતો અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2014માં પૂછવામાં આવેલો હતો. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.